અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને એએમસીના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે દુર્ઘટના સમયે ફાયર, હેલ્થ, એમ્બ્યુલન્સ, લાઇટ અને ઇજનેર વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા દિવાલ તોડીને લોકોને બચાવવામાં આવ્યા હતા. તો મ્યુનિસિપલ કમિશનરે દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ જે પ્લેન ક્રાશ હતું એમાં બે વિષય હતા. પહેલા જે પ્લેન ક્રાશના જે ઇન્સિડન્ટ હતું એમાં જે ટેમ્પરેચર હતું એ ખૂબ વધારે હતું અને એ ટેમ્પરેચરને લો ડાઉન કરીને તમામ બોડીને ઇમિડિયેટલી હોસ્પિટલ શિફ્ટ કરવાનું જે વિષય હતું એ હતું. અને એના સાથે સાથે જે પાછળ હોસ્ટેલ હતું એ હોસ્ટેલમાંથી મહત્તમ બાળકોને ઇમિડિયેટલી શિફ્ટ કરવાનું એ આપણા માટે એક ચેલેન્જ હતું, જેમાંથી મહત્તમ બાળકો જે છે આપણે બચાવી શક્યા. અને આ સંપૂર્ણ જે તપાસ છે એ તપાસ એઆઈઆઈબી પાસેથી કરવામાં આવ્યું હતું. લગભગ 1 મહિના સુધી કોર્પોરેશનના ટીમ, કોર્પોરેશનના જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, લાઇટ ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગો એ સાથ આપ્યા. આવા પ્રકારના ઘટના ના બને એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને જે લોકો આ દુર્ઘટનામાં જે લોકો અત્યારે આપણા સાથે નથી એ લોકોને ભગવાન ચિર શાંતિ આપે એવું પ્રાર્થના.